ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. શાંતિ સીવણ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આગલા વિડીયોમાં આપણે શીખ્યા હતા કે બેબી ફ્રોક કેવી રીતે બનાવવું, અને એ બી શીખ્યા હતા કે કેટલા પ્રકારના માપ હોય, તો કે 3 પ્રકારના હોય: પ્રત્યક્ષ માપ, પરોક્ષ માપ અને સરાસરી માપ. પ્રત્યક્ષ માપ એટલે કોઈ પણ વ્યક્તિના બોડી ઉપરથી લીધેલા માપને પ્રત્યક્ષ માપ કહેવામાં આવે છે. જ્યારે પરોક્ષ માપ એટલે શું, તો કે પરોક્ષ માપ એટલે એ થાય કે કોઈ પણ વ્યક્તિના વસ્ત્રો ઉપરથી લીધેલા માપને પરોક્ષ માપ કહેવામાં આવે છે. અને સરાસરી માપ કે જે એક જ પ્રકારના આપણે વસ્ત્રો સીવવાના હોય તેને સરાસરી માપ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બેબી ફ્રોક શીખ્યા હતા. બેબી ફ્રોકનો કોટો કેવી રીતે બનાવવો, તેમાં કેટલા પ્રકારના નીચેના ઘેર હોય છે, જેમાં શીખ્યા હતા આપણે સાદો ઘેર, અમરેલા ઘેર, 3 ઝાલરવાળો ઘેર. આવી રીતે અલગ અલગ પ્રકારના ઘેરથી આપણે અવનવા બેબી ફ્રોક બનાવી શકીએ છીએ. આજે આપણે શીખીશું લેડીઝ કુર્તી. તો કે કુર્તીના પ્રકાર કેટલા, પહેલા આપણે જોશું કે કુર્તીના પ્રકાર કેટલા છે. તો પહેલું આપણે લખીશું સ્ટ્રેટ કુર્તી, જે આપણે રેગ્યુલર વાપરીએ છીએ ડ્રેસ ઉપર, અને કુર્તી અને લેગિન્સ કે જેગિન્સની નીચે આપણે જે કુર્તીનો ઉપયોગ કરીએ છીએ તેને સ્ટ્રેટ કુર્તી કહેવામાં આવે છે. આપણી ભાષામાં આપણે કહીએ તો સાદી કુર્તી. બીજું આવશે અમરેલા કુર્તી, જેનો કોટો પણ અલગ હોય અને ઘેર પણ અમરેલામાં રાઉન્ડ શેપમાં અલગ કાપવામાં આવતો હોય છે, જેને અમરેલા કુર્તી કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે પેનલ કુર્તી, જેને અલગ અલગ પેનલમાં ડિવાઈડ કરી અને બનાવવામાં આવે છે. કલીની રીતે બી કટિંગ થાય છે અને શોલ્ડરથી પણ 2 પેનલ અલગ કરી અને આપણે સ્ટ્રેટ કુર્તી બનાવી શકીએ છીએ. ચોથું છે નાયરા કટ, જેનો કોઠો બી અલગ હોય અને નીચે ઘેરમાં 3 થી 4 કે 6 ચપટી સુધી આપણે જેને લઈ શકીએ છીએ, જેને નાયરા કટ કુર્તી કહેવામાં આવે છે. પાંચમું આવશે એ લાઇન કુર્તી, જેનો સીટથી નીચેનો ઘેર છે એ વધારે હોય છે, 6 થી 10 ઇંચ સુધી તમે વધારી શકો છો. આ પેનલ કુર્તી છે એ તમે 3 કાપમાં બી કરી શકો છો, તમે ફ્રોક સ્ટાઇલમાં બી કરી શકો છો અને ચપટીવાળી બી કરી શકો છો. જેની જેવી ચોઈસ છે એ પ્રમાણે આ કુર્તી બની શકે છે. તો આ રીતે આપણે અવનવી કુર્તીઓ બનાવી શકીએ છીએ. આજે હું તમને જે શીખવાડીશ એ ખાલી ને ખાલી સાદી કુર્તી હશે. તો સાદી કુર્તીના માપ કેટલા, તો એ માપ આપણે પહેલા જોશું. સૌથી પહેલા તો આવે લંબાઈ. બરાબર છે? આપણે બધાએ સીવી છે કુર્તી સાદી કે કોઈ બાકી છે? બરાબર છે. સૌથી પહેલા આવશે લંબાઈ, પછી આવશે છાતી પહોળાઈ, પછી આવશે કમરની લંબાઈ, કમરની પહોળાઈ. બોલવાનું બધાય છૂટ, કંઈ મને ન હોય. પછી આવશે સીટની લંબાઈ, સીટની પહોળાઈ, શોલ્ડર ને મૂંઢો. હવે પ્રત્યક્ષ માપ જ્યારે આપણે લઈએ ત્યારે આપણને એમ વિચાર આવે કે ગળું કેવી રીતે કાઢવું, તો કે ગળું છે એ શોલ્ડરમાંથી નીકળી જાય. તો અહીંયા આપણે ગળું લેશું. 9મું આવશે આપણો ગળું. તો ગળાના 3 માપ આવશે: ગળું પહોળું, ગળું આગળ અને ગળું પાછળ. આ રીતે ગળાના 3 માપ હોય. હવે બાકી રહી સ્લીવ. તો કે સ્લીવની લંબાઈ, સ્લીવની પહોળાઈ અને મોરી. હવે આપણે લંબાઈ આપણે અત્યારે માની લઈએ કે છે 40.
લંબાઈ આપણે માની લઈએ કે 40 છે કુર્તીની પ્રત્યક્ષ માપમાં, તો 40માં આપણે કેટલું એડ કરવું? તો કે આપણે જ્યારે શોલ્ડર ફિટ કરશું ત્યારે અડધો ઇંચ છે એ શોલ્ડરમાં દબાશે અને 1 ઇંચ છે એ આપણે નીચે કાપની પટ્ટી વાળશું એમાં જશે. એટલે અત્યારે આપણે 40 + 1.5 બરાબર 41.5 આપણી કુર્તી આવશે. હવે છાતીની પહોળાઈ, તો છાતીની પહોળાઈ આપણે કેવી રીતે લેવી? તો કે આપણું બોડી છે 4 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં? 4 ભાગમાં. 2 ભાગ છે નાકથી આપણે જોવો તો આગળના, 2 ભાગ છે કરોડરજ્જુથી સાઈડના, એટલે એવી રીતે 4 ભાગમાં આપણું બોડી વેચાયેલું છે. તમે અત્યાર સુધી ક્યારેય માર્કિંગ કર્યું કે તમારું ગળું આગળ કેટલું છે અને પાછળ કેટલું છે? નથી ખબર આપણને, આપણા બોડીની આપણને ખબર નથી. 30% ગળું છે ને એ જ આપણા આગળના ભાગમાં છે. અહીંયાથી તમે વિચારો, પાછળનું 70% ગળું છે એ બેક સાઈડમાં જાય છે. ખાલી ને ખાલી 30% આટલું જ ગળું છે એ આપણું આગળનું છે, બાકીનું ગળું છે એ બધું પાછળ વયું જાય છે. બરાબર? તો આ રીતે બોડીનું મેઝરમેન્ટ, બોડીના માપ કેવી રીતે લેવા, કેટલા ભાગમાં આપણું બોડી વેચાયેલું છે એ બધું આપણને ટેલરિંગ કામમાં આવડવું જોઈએ, તો જ આપણું મેઝરમેન્ટ છે એ પરફેક્ટ આવે. હવે આપણે લેશું છાતીની પહોળાઈ. તો છાતીની પહોળાઈ છે એ 36 છે. હવે આપણે એને કેટલા ભાગમાં ડિવાઈડ કરવાનું રહેશે? 4. 36 / 4 આપણું શું આવ્યું જવાબ? 9. 9 ચોક 36 પ્લસ 1.5 ઇંચ છે એ આપણે સિલાઈનું અને અડધો ઇંચ લૂઝિંગ ને 1 ઇંચ સિલાઈનું, એવી રીતે આપણે 1.5 ઇંચ છોડશું. પ્લસ 1.5 બરાબર 10.5 થઈ ગયું. હવે કમરની લંબાઈ, જો કમરની લંબાઈ આપણને ખબર હશે તો જ ફિક્સ કમરની પહોળાઈ નીકળશે. આડો અવળો માપ આવશે તો આપણને ફિક્સ માપ મળશે નહીં. હવે કમરની લંબાઈ આપણે 40ની કુર્તી છે એટલે અત્યારે આપણે લઈ લઈએ 14. બરાબર છે? એ આપણે એટલા માટે લઈને લીધું છે કે આપણે એના ઉપરથી કમરની પહોળાઈ નક્કી કરી શકીએ. હવે આમાં આપણે કંઈ ઉમેરવાનું આવશે નહીં. કમરની પહોળાઈ, તો કે છાતી પહોળાઈ કરતાં કમર છે ને એ હંમેશા 4 ઇંચ નાની હોય. પછી તો અત્યારે તો બધાના ફૂડ ખાવાના એવા થઈ ગયા છે એટલે ઘણાયનું સરખું એ હોય, પણ મેઝરમેન્ટ પ્રમાણે 4 ઇંચ નાની હોય. તો જેની છાતી પહોળાઈ 36 છે એની કમરની પહોળાઈ આપણે લેશું 32. બરાબર? 32 ને કેટલા વડે ડિવાઈડ કરવાના રહેશે? 4 વડે. બરાબર? આપણું બોડી 4 ભાગમાં વેચાયેલું છે તો 4 વડે 32 / 4 બરાબર કેટલા આવે? 8. કેટલા ઉમેરવાના રહીએ? 1.5. કેટલા થયા? 9.5. હવે શીટની લંબાઈ, તો કે શીટની લંબાઈ તમારી હાઈટ પ્રમાણે નક્કી થાય છે. 5 ફૂટથી ઉપરની હાઈટ હોય એની શીટ અલગ હોય, 5 ફૂટથી અંદરની હોય એની પણ હાઈટ અલગ હોય. તો અત્યારે કમરથી શીટની લંબાઈ કેટલી એ હું તમને જ્યારે માપ લેતી હશું ત્યારે બી શીખવાડીશ. તો કમરથી શીટની લંબાઈ છે એ આપણે 7 ઇંચ રાખીએ. એમાં આપણે કાંઈ ઉમેરવાનું આવશે નહીં. એના ઉપરથી આપણે શીટની પહોળાઈ લઈએ તો છાતી કરતાં શીટ છે એ 4 થી 6 ઇંચ વધારે હોય, તો આપણે અત્યારે શીટની પહોળાઈ લઈ લઈએ 40. હવે શીટ કેટલા ભાગમાં વેચાયેલી છે? 4. 40 / કેટલી એની? 10 પ્લસ 1.5 11.5. હોશિયાર થઈ ગયા બધા. હવે શોલ્ડર, તો કે શોલ્ડર છે એ આપણું આ હાડકાથી આ હાડકા સુધી લેવાનો છે. અહીંયા આપણને 2 હાડકા આપેલા છે. બરાબર છે? તો અહીંયાથી અહીંયા શોલ્ડર છે એ કેટલો થાય? તો કે શોલ્ડર કેટલા ભાગમાં વેચાયેલો છે? તો કે 2 ભાગમાં. બરાબર છે? બોડી 4 ભાગમાં વેચાયેલું છે, પણ ગળું અને શોલ્ડર છે એ 2 ભાગમાં વેચાયેલા છે. તો શોલ્ડર આપણે અત્યારે લઈ લઈએ 15. પણ એ કેટલા ભાગનું છે? 2. તો 15 ને કેટલા વડે ડિવાઈડ કરશું? 2. ભાગ શું આવ્યો? 7.5. હવે ટેલરનું નિયમ મુજબ જ્યારે તમે ફૂલ શોલ્ડર લ્યો ત્યારે શોલ્ડરનું અડધું કરી અને એક શોલ્ડરનું એમાંથી બાદ કરી નાખવાના, તો તમારું શોલ્ડર છે એ પરફેક્ટ મળે. 7.5માંથી આપણે 1 બાદ કરી નાખશું એટલે કેટલા આવશે? 6.5. બરાબર છે? હવે જ્યારે
ડ્રેસ તમે સીવતા હોય, કુર્તી તમે સીવતા હોય ત્યારે મીડિયમ બોડી હોય, પાતળું બોડી હોય ત્યારે તમારે ગળાની પહોળાઈ છે એ 2.5 લેવી, 2.5 લેવી. મીડિયમ બોડી છે ત્યારે 3.25 લેવી અને એકદમ હેવી બોડી છે ત્યારે 3. આ ગળું તમે આવી રીતે પણ ડાયરેક્ટ કાઢી શકો. અમારા અનુભવથી અમે તમને કહી શકીએ કે આ રીતે જો તમે કામ કરશો તો તમારા ગળાનું પરફેક્શન એકદમ પરફેક્ટ આવશે. તો અત્યારે એની 40ની લંબાઈ છે અને 36ની છાતી છે એટલે શું થયું? એનું બોડી કેવું થયું? મીડિયમ થયું. એટલે મીડિયમ થયું તો આપણે એનું ગળું પડું કેટલું રાખી શકીએ? 2.5, 2.5. હા સોરી, 3.25. એનું રાખશું આપણે 2.75. હવે ગળું આગળ. તો અહીંયા ગળામાં આપણને એક હાડકું આપેલું છે. ઘણાને નીચું પણ ગમતું હોય, પણ સિલાઈ કામની ભાષામાં જોઈએ તો અહીંયા હાડકા સુધી આગળનું ગળું હોય છે. તો અત્યારે આપણે એવું વિચારી લઈએ કે ગળું આગળ છે 6.5 છે. પછી કસ્ટમરને જેટલું ગમતું હોય એટલું તમે રાખી શકો, ફરજિયાત ના હોય. અને ગળું પાછળ તો કે કસ્ટમરને કેટલું જોઈએ છે તો આપણે અત્યારે લઈ લઈએ ગળું પાછળ 4. આટલો માપ થઈ ગયો. પછી મૂંઢો રહી ગયો. હજી મૂંઢો તો કે મૂંઢો કે કેવી રીતે લેવાનો છે તો કે આપણા બગલની ગોલાઈ છે એની એક્ઝેક્ટ હાથમાં સામે અહીંયા આવી રીતે આપણે મૂંઢો લઈ શકીએ. તો એની છાતી 36ની છે તો મૂંઢો આપણે લેશું એનો 12. મૂંઢો કેટલા ભાગમાં વહેંચાયેલો છે તો કે 2. 12/2 બરાબર 6. હવે કુર્તી છે તો આપણને એકદમ ફિટિંગ કુર્તી બગલમાંથી ગમશે નહીં, એટલે આપણે શું કરશું? એમાં પ્લસ કરશું 1.5. શું કામ? તો કે 1/2 ઇંચ લૂઝિંગ છોડશું અને 1 ઇંચ છે એ સિલાઈમાં જશે, 1/2 ઇંચ શોલ્ડરમાં જશે અને 1/2 ઇંચ છે એ સ્લીવની ફિટિંગ સિલાઈમાં જશે. એટલે 6 + 1.5 બરાબર કેટલું થયું? 7.5. હવે આવી સ્લીવ. તો કે સ્લીવની લંબાઈ તો કે આપણું શોલ્ડરનું જે આ હટકું છે ત્યાંથી આપણે જેને જેટલી સ્લીવ જોતી હોય, જેમ કે કોઈને હાફ જોઈએ છે, કોઈને એલ્બો જોઈએ છે, કોઈને 3/4 એટલે કે પોણી જોઈએ છે, કોઈને ફૂલ જોઈએ છે. જેવી જેની ચોઈસ એ પ્રમાણે આપણે સ્લીવની લંબાઈ રાખી શકીએ. તો ડ્રેસ છે એટલે આપણે પોણી સ્લીવ વધારે પહેરતા હોય. અત્યારે આપણે સ્લીવની લંબાઈ રાખશું 16. લંબાઈ રાખશું પણ ઉપરથી બી જશે 1/2 ઇંચ અને નીચે 1 ઇંચની મોરીમાં પટ્ટી વળશે. એટલે 16 + 1.5 બરાબર 17.5. હવે સ્લીવની પહોળાઈ. સ્લીવની પહોળાઈ કેટલી છે તો એની છાતી પહોળાઈના આધારે આપણે સ્લીવની પહોળાઈ નક્કી કરી શકીએ. તો એની સ્લીવની પહોળાઈ અત્યારે આપણે લેશું 15. હવે એ પહોળાઈ છે એ આપણે કેટલા ભાગમાં લીધી? 2 ભાગમાં. 15/2 કેટલું આવ્યું? 7.5. 1/2 ઇંચ શું કરવાનું? લૂઝિંગ છોડવાનું. કેટલું આવ્યું? 9. હવે મોરી પોણી સ્લીવ છે તો મોરી એની રાખીએ આપણે 10. હવે મોરી પણ એવી જ રીતે 2 ભાગમાં વહેંચાયેલી છે તો 10/2 બરાબર 5. 5 + 1.5 બરાબર 6.5. હવે આપણે કુર્તીના માપ શીખી લીધા. તો કુર્તીનો ડાયાગ્રામ કેવી રીતે કરવો તે આપણે શીખીશું. તો સૌપ્રથમ તો આપણે એની લંબાઈ લેવાની છે. લંબાઈ લઈ લીધા પછી છાતીની પહોળાઈ. છાતીની પહોળાઈ ઉપરથી આપણે ગળું પોળું લઈ શકીએ કે આપણે ગળું પોળું કેટલું રાખવાનું છે. તો ગળું પોળું છે એ આપણું 3.25 છે. પણ ગળું એક એવું છે કે જે ઉઠલે એટલે એની પહોળાઈ ઇંચમાં
વધારો થાય છે, ઘટાડો થતો નથી. એટલે જે ગળું હોય એનાથી આપણે 5 ઇંચ ગળું છે એ પહોળાઈમાં ઓછું લેવાનું. જો આ તમે ઓછું લેશો તો એની જે અસલી પહોળાઈ છે એ ઉથલશે એટલે આવી જશે. એટલે અત્યારે આપણે અહીંયા ગળું થોડું છે એ 2.5 લેશું. હવે ગળું આગળ અને ગળું પાછળ. ગળું આગળ છે 4, અરે ગળું પાછળ છે 4 અને આગળ છે 6.5. આગળના ભાગમાં અને પાછળના ભાગમાં બહુ વધારે ડિફરન્સ નથી એટલે આપણે ડાયાગ્રામમાં બંને એક સાથે જ સમજી લેશું. હવે આ ગળાનો રાઉન્ડ છે આપણે ફ્રેન્ચ કર્વની મદદથી આપણે રાઉન્ડ આપીશું. ફ્રેન્ચ કર્વને આપણે આ ડાયરેક્શનમાં જ રાખવાનું છે, આડું અવળું રાખવાનું નથી, નહીતર આપણી ગોલાઈ છે એ પરફેક્ટ આવશે નહીં. હવે ત્યાંથી આપણે શોલ્ડરનો મેઝરમેન્ટ લેશું કે શોલ્ડર આપણો કેટલો શોલ્ડર છે બેન? તો કે 3.5. પછી લેશું મૂંઢો. તો મૂંઢો છે 7.5. 6 પ્લસ 1.5 ઇંચ છે એ આપણે લૂઝિંગ અને સિલાઈનું મૂકેલું છે. તો 7.5. હવે આ મૂંઢાને આપણે છાતી સાથે જોઈન્ટ કરીશું. મૂંઢો 6.5 છે એટલે 6 થયું ને, 6 પ્લસ 1 એટલે 7.5. બરાબર? હા. હવે 36 ની છાતી છે. જેમ જેમ છાતીની પહોળાઈમાં વધારો કે ઘટાડો થાય એમ મૂંઢાના રાઉન્ડમાં હવે આપણે મૂંઢો જોઈએ. તો કે મૂંઢામાં જેમ જેમ છાતીની પહોળાઈમાં વધારો કે ઘટાડો થાય તેવી રીતે મૂંઢામાં પણ ગોલાઈમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. અત્યારે છાતી પહોળાઈ આપણી 36 છે એટલે આગળનો મૂંઢો છે એ આપણે 1 ઇંચ રાખીશું અને પાછળનો મૂંઢો છે એ આપણે 1.5 ઇંચ રાખીશું. હવે એને ફ્રેન્ચ કર્વની મદદથી પાછી ગોલાઈ આપીશું. જેટલો તમે સાધનોનો ઉપયોગ આપી અને પેટર્ન રેડી કરશો એટલે તમારી પેટર્ન છે એ એકદમ પરફેક્ટ આવશે. હવે આપણે લેશું કમરની લંબાઈ. કમરની લંબાઈ છે આપણી 14. ત્યાંથી લેશું કમરની પહોળાઈ. તો કમરની પહોળાઈ છે એ 8 + 1.5 એટલે 9.5. ત્યાંથી 7 ઇંચ છે એ આપણે સીટ લઈ જવાની છે. તો કમરથી 7 ઇંચ આપણે સીટને માપી લેવાનું છે. ત્યાંથી લેશું આપણે સીટની પહોળાઈ. તો સીટની પહોળાઈ કેટલી છે? 11. કેટલી છે? 11.5. હવે આપણે સ્કેલની મદદથી આના ક્રોસ આપીશું. આ ક્રોસ છે કમર સુધી જશે. ને આ ક્રોસ છે
સીટ સુધી જશે. આ દોઢ ઇંચ છે આપણે સિલાઈનું માર્જિન અને લૂઝિંગ રાખ્યું છે, ત્યાં પણ આપણે સાઈન આપી દેશું. રેડી? હવે આ છે એ સીધા કાપ છે, અહીંયાથી આપણે કાપ આપી દેવાના છે. કેટલું કાપડ કાપમાં જશે તો કે 1 ઇંચ. તમને યાદ નથી તો અહીંયા તમે કાપની આવી રીતે સાઈન આપી શકો છો. તો આ થઈ ગયો આપણો કુર્તીનો ડાયાગ્રામ. હવે આમાં પણ હું તમને મેઝરમેન્ટ લખી દઈશ કે તમે જ્યારે શીખો ત્યારે તમને ખ્યાલ આવે. આ શું છે? કડીવાળો ભાગ. પણ શું છે? લંબાઈ. આ છે છાતીની પહોળાઈ. કેટલી છે છાતીની પહોળાઈ? તો કે 36 ડિવાઇડ બાય 4 બરાબર 9 પ્લસ 1.5 બરાબર 10.5. આ છે મુંડો. આ મુંડો છે એ છે પાછળનો. જ્યારે આ મુંડો છે એ છે આગળનો. આ છે 1.5. આ લેવાનો છે 1 નો. આ કેટલો છે મુંડો? તો કે 6.5 મુંડાની લંબાઈ. આ આવશે શોલ્ડર. આ છે ગળું પહોળું. આ છે ગળું પાછળ. આ રહેશે ગળું આગળ. આ છે કમરની લંબાઈ. આ કમરની પહોળાઈ. આ છે સીટની પહોળાઈ. આ આવશે સીટની લંબાઈ. અને આ છે કાપની લંબાઈ. જેટલી કાપની પહોળાઈ હોય એટલી જ નીચે પહોળાઈ આવે, એમાં કંઈ વધારાનું આવે નહીં. અને આ બધું જે છે એ શું છે? સિલાઈ માર્જિન. સમજાઈ ગયું બધાને? તો આ રીતે આપણા કુર્તીનો પરફેક્ટ ડાયાગ્રામ આપણે અત્યારે બોર્ડ ઉપર શીખ્યા. હવે આપણે એનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું. તો મારા આવા અવનવા વિડીયોને જોવા માટે થઈને મારા વિડીયોને લાઈક કરો અને YouTube ઉપર મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, જેની લિંક બાયોમાં આપેલી છે. ઓકે, થેન્ક યુ.